ઠંડીમાં એકદમ પીવાની મજા પડે એવું આ સૂપ બનાવવા માટે તમારે 250 ટામેટાં, 150 ગ્રામ ગાજર, એક બટાકું, 6 થી 7 કળી લસણ ને એક લીલું મરચું. કુકરમાં તમારે પહેલાં ઘીમાં લસણ સાંતળી દેવાનું. લસણ થોડુંક બ્રાઉન થાય એટલે એમાં મરચું અને બીજા શાકભાજી ઉમેરી આપણા 3 અને પછી એમાં થોડુંક મીઠું ઉમેરવાનું અને એક જ વાડકી પાણી, કારણ કે વધારે પાણી કુકરમાં બહાર આવશે. હવે એને 3 વિસલ મારો. ત્યાં સુધી આપણે ગાર્લિક બ્રેડ માટે ગાર્લિક બટર રેડી કરીએ. તો લસણને છીણી લેવાનું છે, એક લીલું મરચું, ધાણા, પીઝા સિઝનિંગ, બીજા મસાલા તમે જે જોઈએ ઉમેરી શકો અને જરૂરિયાત મુજબ તમારે અંદર બટર ઉમેરી અને બધું મિક્સ કરી અને સાઈડ ઉપર રાખો. આપણું ગાર્લિક બટર રેડી છે. હવે કુકર ઠંડુ પડે ને એટલે પહેલાં તમારે વધારાનું પાણી આવી રીતે ગાળી લેવાનું અને જે આ શાકભાજી છે એને મિક્સરમાં એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરી લેવાના અને પછી ગાળી અને ફરી તમારે સહેજ ગરમ કરી લેવાનું. ટેસ્ટ કરવાનો, જરૂર લાગે તો સહેજ મીઠું ઉમેરવાનું. બસ એકદમ મસ્ત શિયાળા માટેનું સૂપ રેડી છે. હવે બ્રેડ માટે તમારી પાસે આવી રીતે પીઝા બેઝ હોય તો, નહીં તો તમારે બ્રેડ લેવાની. મારી પાસે આ હોમમેડ બેઝ રેડી હતા એટલે મેં એનો યુઝ કર્યો છે. એની પર બટર લગાવી, ચીઝ મૂકી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરવાનું. ફ્રેન્ડ્સ, વિચારો શિયાળામાં આટલું સરસ સૂપ અને બ્રેડ ખાવાની કેવી મજા પડે. બ્રેડ ના લો તો તમારે ખાખરા લેવાના. થેન્ક યુ.